ભાવનગર મહાનગરપાલિકાની મળેલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બજેટ પર ચર્ચા વિચારણા કરાઈ હતી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડિયાના અધ્યક્ષસ્થાને મળેલ બેઠકમાં શિક્ષણ સમિતિ દ્વારા રૂપિયા 200 કરોડથી વધુના સરભર અંદાજપત્રને મંજૂરી માટે સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવામાં આવ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બજેટ પર ચર્ચા વિચારણા કરાઈ હતી. સ્ટેન્ડિંગ કમિટીમાંથી બજેટને સાધારણ સભાની મંજૂરી અર્થે મોકલી અપાશે. हेलो શું કે ચાલો વાંચો જોરથી વાંચો એને એપ્રિશિએટ કરો કે ભાઈ આમના ક્લાસમાં છે એ ત્રણ ભાષા બાળકો વાંચી લખી શકે છે સારી રીતે. સારી બાબત થશે ભાવનગર માટે. ગુજરાતીની જેમ ઇંગ્લિશ પેપર પ્રાધાન્ય આપીએ ને એમનું પણ ભાષા તરીકે સરસ શીખી જાય તો વધારે સારું થાય એ છે.